ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ગઈકાલનો વિષય અધૂરો હતો, કિસે ઇન્સાન કહેતે હે, અને એમાં છેલ્લી વાર્તા અધૂરી હતી. વાર્તા હતી સમુદ્ર મંથનની. એનાથી શરૂઆત કરીએ. ઘણા બધાના મને ફોન આવ્યા કે સર કન્ટિન્યુ કરો, પરંતુ અડધો કલાક એક સરખું બોલવું એટલે આખો પરસેવાથી રેબઝેબ થતો હો. કારણ કે પંખો પણ અહીંયા આગળ ચાલુ રખાય નહીં. પંખો ચાલુ રાખો તો પંખાનું ડિસ્ટર્બન્સ તમને આવે. માટે વાર્તા હતી સમુદ્ર મંથન વખતે હલાહલ ઝેર નીકળ્યું, પછી દરિદ્રતા દેવી નીકળી, પછી લક્ષ્મી દેવી નીકળ્યા. લક્ષ્મી દેવીને તો નારાયણ ભગવાનને પ્રસન્ન કરી અને એની સાથે લગ્ન કરી લીધા, અને હલાલ ઝેરને શંકર ભગવાને ગળામાં રાખી દીધું. પરંતુ દરિદ્રતા દેવી સાથે દુસહ્ય બ્રાહ્મણના વિવાહ થયા. હવે બ્રાહ્મણ એટલે પૂજા પાઠ યજ્ઞ યાગાદિ કરે, એટલે દરિદ્રતા દેવી ત્યાંથી કાન પર હાથ ધરીને ભાગી જાય. એટલે પોતાના પતિને કીધું કે હું તમારી સાથે રહી નથી શકતી, તમે સત્કર્મ કરો છો. ત્યાં આગળ દરિદ્રતા દેવી રહી ન શકે, ત્યાં આગળ લક્ષ્મીનો જ વાસ હોય. તો કે ચલ આપણે બંને વનમાં જઈએ. બંને વનમાં ગયા. સામે માર્કંડેય ઋષિ મળે છે. દરિદ્રતા દેવી માર્કંડેય ઋષિને પ્રશ્ન પૂછે છે કે અમે બંને એક જગ્યાએ સાથે રહી નથી શકતા. બ્રાહ્મણનું કર્તવ્ય છે કે હોમ હવન પૂજા પાઠ સત્સંગ કરવું, અને હું એમની સાથે રહી નથી શકતી. તો મને એવું સ્થાન આપો કે જ્યાં હું શાંતિથી રહી શકું. તો માર્કંડેય ઋષિ કીધું કે પહેલા તો એવું સ્થાન કહું જ્યાં તારે કોઈ દિવસ જવું નહીં. આ આપણા બધા માટે ઉપદેશ છે કે દરિદ્રતા દેવી એટલે કે ગરીબાઈ ક્યાં નથી આવતી. દરિદ્રતા દેવી એટલે ગરીબાઈની દેવી. દરેક સૃષ્ટિના તત્વોની એક એક દેવી કે એક એક દેવ છે. આપણે બધા જાણીએ છીએ. હિમાલય પર્વતના હિમાલય દેવ છે, સૂર્યના સૂર્યદેવ છે, ચંદ્રના ચંદ્રદેવ છે. આખા સૃષ્ટિનું સંચાલન કરનાર કોઈક ને કોઈક દૈવી શક્તિ છે. એવી રીતે આપણને બધાને ગરીબાઈ આવે તો પણ એ એક દેવીને લીધે આવે છે. જેવી રીતે લક્ષ્મી આવે તો લક્ષ્મીને લીધે આવે, પૈસો આવે તો લક્ષ્મીને લીધે આવે છે. તો દરિદ્રતા દેવી માટે માર્કંડેય ઋષિએ, લિંગ પુરાણની વાર્તા છે, માર્કંડેય ઋષિએ સ્થાન કીધું કે કયા કયા સ્થાનમાં તું રહી નહીં શકે. આપણે બધાએ વિચારવાનું છે કે જો આપણા ઘરમાં ગરીબાઈ ન જોઈતી હોય તો આપણા ઘરના સ્થાનને કેવું બનાવવાનું. તો કે પહેલું, જ્યાં આગળ શંકરની ભક્તિ થતી હશે અને વિષ્ણુના ભક્તો શંકરનો દ્વેષ કરતા નહીં હશે, એટલે કે બે દેવનો દ્વેષ નહીં થતો હશે, ત્યાં આગળ તારે જવું નહીં. એટલે દરિદ્રતા દેવી ત્યાં આવી ન શકે. બીજું, જ્યાં આગળ નામ કીર્તન થતું હોય, નામ સ્મરણ ભજન કીર્તન થતું હોય, ત્યાં પણ દરિદ્રતા દેવી રહી ન શકે. વેદ ઘોષ થતો હોય, શ્લોકનું પારાયણ થતું હોય, ભગવદ્ ગીતા વેદો ઉપનિષદોના શ્લોકનું પારાયણો થતું હોય. આપણે બધા 13મા અધ્યાયના પારાયણનો સંકલ્પ લીધો છે ને. તો એવી રીતે જે ઘરોમાં ગીતાના શ્લોકનું પારાયણ થાય છે ત્યાં આગળ દરિદ્રતા દેવી રહી નથી શકતી. પૂજા પાઠ થતા હોય, મૂર્તિ હોય, જે ઘરોમાં ભગવાનની મૂર્તિ હોય, જે ઘરોમાં ભક્તોનો વાસ હોય, સત્સંગ થતો હોય, ગાય હોય, એ ઘરોમાં તારે જવું નહીં. તો દરિદ્રતા દેવીએ કીધું કે કયું ઘર બાકી રહી ગયું? બધાના ઘરમાં મૂર્તિ તો હોય જ, વગેરે હોય જ. તેણે કીધું કે તારે તું એ જ ઘરમાં વાસ કરી શકશે જ્યાં આગળ પહેલું પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય. ઝઘડાઓ બે પ્રકારના હોય. એક તો ભોગ અને ધન માટે થતા પતિ પત્નીના ઝઘડા, અને બીજું કલ્યાણ માટે થતા ઝઘડા. પત્ની પતિને કહેતી હોય કે ભાઈ આવું નહીં કરો, તમારા કલ્યાણમાં નથી,
અધર્મ છે, આ બધા પ્રમાણે ઘર્ષણ થતું હોય તો એ ઘર્ષણની વાત અહીંયા નથી. અહીંયા ઘડી ભોગ માટે કે મારા માટે આ રસોઈની બનાવી ને મારા માટે આ તૈયાર નથી, એના માટે થતા ઝઘડા અને ધન માટે થતા ઝઘડા કે મને પૈસો આપો, મને ખરીદવું છે, મને આટલું જોઈએ, એના માટે ઘરમાં થતા ઝઘડા, એની વાત અહીંયા માર્કંડેય ઋષિ કહી રહ્યા છે કે પતિ પત્ની વચ્ચે થતા ધન અને ભોગ માટેના ઝઘડા. ઘરમાં કોઈ દિવસ ધન અને ભોગ માટે ઝઘડા કરતા નહીં. બીજું, જ્યાં આગળ ભગવાનની નિંદા થતી હોય, ભગવાન જેવું કંઈ નથી, બધું બકવાસ છે, આ બધી વાત બધાને ઉલ્લુ બનાવવા માટે જ આવી, કોઈ પણ નિંદા થતી હોય ત્યાં દરિદ્રતા દેવીનો વાસ હોય. ત્રીજું, જ્યાં હોમ હવન જપ ન થતા હોય ત્યાં દરિદ્રતા દેવીનો વાસ છે. ચોથી વાત, જ્યાં બાળકોને મૂકીને ભોજન થતું હોય ત્યાં પણ ગરીબાઈ આવે. પાંચમી વાત, કાંટાવાળા અને દૂધવાળા વૃક્ષો જે ઘરોમાં હોય ત્યાં પણ દરિદ્રતા દેવીનો વાસ આવે. કેળ, વાડ અને આંબળીના વૃક્ષો જે ઘરમાં હોય તે ઘરમાં દરિદ્રતા દેવીનો વાસ થાય. વહેલી સવારે સ્નાન ન કરે અને દાંત સાફ ન કરે એના ઘરે પણ દરિદ્રતા દેવીનો વાસ આવે. જે ઘરોમાં 10-10, 11-11 વાગ્યા સુધી ઘરના સભ્યો નાતા ધોતા નથી એ ઘરમાં પણ દરિદ્રતા દેવીનો વાસ થઈ જાય છે. માટે સવારે વહેલા ઉઠી અને સ્નાન આદિ ક્રિયા, દાંત વગેરે સાફ કરવાની ક્રિયાઓ તરત કરી નાખવી. ગંદા કપડાં પહેરતા હોય એના ઘરે દરિદ્રતા દેવીનો વાસ થાય. કેટલાય દિવસ જૂના જીન્સ પેન્ટ પહેરતા હોય અને એકનો એક ડ્રેસ 5-6 દિવસથી પડ્યો હોય જે ઘરમાં, એ ઘરમાં પણ દરિદ્રતા દેવીનો વાસ હોય છે. સાંજના સમયે જે સૂવે અને સાંજના સમયે જે ખાય તે સંધ્યા ટાણે, પર્ટિક્યુલરલી સંધ્યા ટાણે એના ઘરે દરિદ્રતા દેવીનો વાસ છે. સંધ્યા ટાણે પૂજા પાઠ થાય માટે એ ઘરોમાં પણ દરિદ્રતા દેવીનો વાસ હોય. જે ઘરમાં જુગાર રમાતું હોય એ ઘરમાં દરિદ્રતા દેવીનો વાસ હોય છે. કોઈ પણ નિમિત્તે જુગાર નહીં રમવાનું. કદાચ આજ સુધી રમ્યા હોય, આજે સંકલ્પ લઈ લો કે આજ પછી જુગાર નહીં રમીએ. બ્રાહ્મણનું ધન લઈ લેતા હોય તેના ઘરે પણ દરિદ્રતા દેવીનો વાસ ન થાય. તમે ધ્યાન રાખજો, એક તો બ્રાહ્મણ પાસેથી ઉધારી નહીં લેવી, અને ઉધારી લીધી હોય તો તુરંત ચૂકવી દેજો, તમારા ઘરમાં દરિદ્રતા આવી જશે. માટે દરિદ્રતા દેવીનો વાસ આવે. કોઈનું પણ ધન નહીં લેવું, પરંતુ ખાસ પહેલું તો ધ્યાન રાખવું, કોઈ બ્રાહ્મણનું ધન લેવાઈ ગયું હોય કદાચ તો પણ તરત ને તરત ચૂકવી દેજો. બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે એના ઘરે પણ દરિદ્રતા દેવી આવે છે. હાથ પગ ધોયા વગર જમવા બેસે એના ઘરે પણ દરિદ્રતા દેવી આવે છે. આમ માર્કંડેય ઋષિએ ઘણું વિસ્તારથી વર્ણન છે, પરંતુ આજના જમાના પ્રમાણે આટલું કાફી છે. એટલું મેં તમારી સામે કીધું છે. આના ઘરે દરિદ્રતા દેવી આવે છે, માટે દરિદ્રતા દેવી તું આ ઘરોમાં વાસ કરજે. દુસહ્ય માર્કંડેય ઋષિ ચાલ્યા ગયા. દુસહ્ય બ્રાહ્મણને થયું કે મારે તો જીવનમાં બ્રાહ્મણત્વને જીવતું રાખવું છે. માટે દુસહ્ય બ્રાહ્મણ દરિદ્રતા દેવીની સગવડ કરી અને ત્યાંથી પછી પરમાત્માના રસને ચાલ્યા ગયા, રસાતાલમાં ચાલ્યા ગયા. અને વિષ્ણુ ભગવાને પણ દરિદ્રતા દેવીને શાશ્વત સ્થાન, કાયમ માટેના સ્થાન આપ્યા છે. માટે કિસે ઇન્સાન કહેતે હૈ, જો યહ ભૂલ નહીં કરે ઉસે ઇન્સાન કહેતે હૈ. જરા ગભરાઈ જાય એવું આવ્યું છે આજે બધું. કોઈ ગભરાતા નહીં, કદાચ કંઈ થતું હોય તો એ ધીરે ધીરે ચાલ્યું જશે. આજનો વિષય છે સમય પાછો નથી આવતો, કોઈનો જ નથી આવતો. જે સમય ગયો તે પાછો નથી આવતો. મનુષ્ય જીવન એ પરમાત્માની અમૂલ્ય ભેટ છે, વિલક્ષણ ભેટ છે. મનુષ્ય જીવન કોઈ બનાવી નથી શકતું, મનુષ્ય શરીર નથી બનાવી શકતું. દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દેવના અનુગ્રહથી, પરમાત્માની કૃપાથી મનુષ્ય જન્મ મળ્યો છે.
બીજું, પરમાત્માની કૃપાથી મુમુક્ષા મળે છે અને એટલે જ તમે બધા સત્સંગમાં અત્યારે જોડાયેલા છો. આ મારી કે તમારી કૃપા નથી, પરમાત્માની કૃપા છે. અને ત્રીજું, મહાપુરુષનો સંગ પણ પરમાત્માથી કૃપાથી મળે છે. માટે જ્યારે જ્યારે પણ જ્યાં પણ જ્ઞાન મળતું હોય ત્યાંથી આપણે વધુમાં વધુ જ્ઞાન લઈ અને આપણા કલ્યાણના રસ્તે આપણા સમયનો સદુપયોગ કરવો. 84 લાખ યોની પછી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. માટે એ બહુ સીમિત સમય છે. એ સીમિત સમયનો સદુપયોગ કરી લેજો. પહેલું તો ધ્યેય નક્કી કરી લેજો અને તે પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી લેજો. પરમાત્માએ તો ધ્યેય આપી જ દીધો છે, મોક્ષ રૂપી ધ્યેય. પણ છતાંય તમને કોઈક બીજો ધ્યેય હોય તો ધ્યેય તમે ફિક્સ કરી દેજો અને એમાં ટાઈમ ટેબલ ગોઠવી દેજો. કદાચ ઘરનો ધ્યેય હોય, કદાચ ભણવાનો ધ્યેય હોય તો એના માટેનો સમય પત્રક એટલે કે ટાઈમ ટેબલ ફિક્સ કરજો કે આટલો સમય આના માટે આપવાનો છે, બાકીનો સમય કલ્યાણ માટે આપજો. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે ના અધિકમ તથ. જેને પ્રાપ્ત કર્યા પછી આનાથી વિશેષ લાભ કોઈ પ્રાપ્ત નથી થતો, એ પરમાત્માએ ગીતામાં કીધું છે કે મનુષ્ય જન્મ અને મોક્ષ પ્રાપ્તિથી વિશેષ લાભ કોઈ નથી. સમય આપતા બધું મળે છે. આપણે બધા જાણીએ સમય આપતા બધું મળે છે, પરંતુ બધું આપતા સમય કોઈને નથી મળતો. માટે સમયની કિંમત સમજજો અને એ પ્રમાણેના જીવનને પ્લાન કરજો. પહેલાના જમાનામાં કહેવત હતી, કલ કરે સો આજ, આજ કરે સો અબ. અને આજના જમાનાની કહેવત થોડીક બદલાઈ ગઈ છે. અબ કરે સો આજ, આજ કરે સો કલ, कल करे सो परसो, जब जीना है बरसो. આ વિચારથી આપણે જીવન કાઢશું તો આપણું અમૂલ્ય જીવન વેડફાઈ જશે. આ શાયરી સમજાય? આપણા બધાની આ શાયરી છે. આપણે બધા કે અબ કરે સો આજ, આજ કરે સો કલ, કલ કરે સો પરસો, જબ જીના હે બરસો. આપણે બધાને ખબર, આપણે તો ઘણા વર્ષો જીવવાના છે. શું ઉતાવળ છે? સત્સંગ કરવાની, વાંચન કરવાની, ભગવાન માટે ચાલવાની શું ઉતાવળ છે? આવું જીવન, આવી રીતની વિચારસરણી રાખશું તો આપણો આ અમૂલ્ય જીવન વેડફાઈ જશે. વાર્તા નંબર 1, પહેલી વાર્તા. એક ગામમાં એક સંત રહેતા હતા. સંત પાસે ઘણા બધા લોકો સત્સંગ સાંભળવા આવે. એક સાધક રોજ સંતને જુએ કે સંત હસતા રમતા હોય છે, આનંદિત હોય છે, કેટલા બધા કામો કરે છે, પરંતુ કોઈ એના ચહેરા પર ટેન્શન દેખાતું નથી. ઘણા દિવસથી વિચાર કરતા હતા કે સંતને પૂછું. એક દિવસ હિંમત કરીને પૂછી લીધું સાધકે કે મહારાજ, આપ આટલા બધા કામો કરો છો, તમે પણ મારી જેમ પરણેલા છો, સત્સંગી છો, છતાંય હસતા રમતા રહો છો, આનંદિત કેવી રીતે રહી શકો છો? સંતે કીધું પછી જવાબ આપીશ. આ વાતને 6 મહિના વીતી ગયા. એક દિવસ અચાનક સંત સવારના 5 વાગે એ સાધકના ઘરે પહોંચી ગયા અને સાધકને ઉઠાડ્યો. શું સૂતો છે? મહારાજ નમસ્કાર, તારું આવતા શુક્રવારે મૃત્યુ છે અને તું સૂતો છે. સાધક ગભરાઈ ગયો. એને વિશ્વાસ હતો સંત પર કે આ સંત કોઈ દિવસ ખોટું બોલતા નથી અને બહુ જ્ઞાની છે, બહુ સિદ્ધ પુરુષ છે. સંત તો ચાલ્યા ગયા. પણ સાધક વિચાર કરવા લાગ્યો કે આવતા શુક્રવારે મારું મૃત્યુ છે, હું શું કરું? બધી સંસારની મોહ માયા છોડી દીધી અને પૂજા પાઠ, સત્સંગ, કીર્તન, ભજન, લોકોની સેવા કરવા લાગ્યો. અત્યાર સુધી જે સંસારી જે સાધક હતો એ દુખી રહેતો હતો, હવે રોજ આનંદ કરવા લાગ્યો. થાકી ન જાય ત્યાં સુધી લોકોની સેવા કરે અને પછી આનંદથી નીંદ આવતી હતી. જે એની કમ્પ્લેન્ટ હતી કે સંસારી છું, હું તો દુખી જ રહેતો હોઉં છું, તમે કેવી રીતે સુખી રહો છો? 7મો દિવસ થયો, શુક્રવાર આવ્યો. સવારથી વધારે સ્પીડથી કામ કરવા લાગ્યો, લોકોની સેવા કરવા. આજે તો છેલ્લો દિવસ છે, જેટલું પુણ્ય કમાવાય એટલું પુણ્ય કમાઈ લો.
ભગવાનના નામ સ્મરણમાં લાગી ગયો. સાંજ પડી ગઈ. વિચાર કરવા લાગ્યો. હજી સુધી મૃત્યુ નથી. ત્યાં સંત આવ્યા. સંતને પૂછ્યું કે ભાઈ આજે મારું મૃત્યુ હતું, તમે મને કીધેલું પણ હજી સુધી કઈ આવ્યું નથી. શું રાતના 12 વાગે મૃત્યુ થશે? તો સંતે કીધું ના, તારું મૃત્યુ થવાનું નથી. તો તમે મને જૂઠું કેમ કીધું? તો કે તારો પ્રશ્ન તો 6 મહિના પહેલા. સંતો હોય છે ને, એ 6 મહિના પહેલા કીધેલી વાત પણ યાદ રાખતા હોય છે. 6 મહિના પહેલા તારો પ્રશ્ન હતો કે હું ખૂબ હસતો રમતો ને આનંદમાં કેમ રહું છું. તો એનો જવાબ આપવા માટે મેં તારી સાથે આવું કહ્યું. હવે તું મને કે 7 દિવસમાં તે શું કર્યું? કેવા ગયા તારા 7 દિવસ? સાધક કે બહુ આનંદમાં ગયા, બહુ મજા કરી, બહુ મેં સેવા કરી અને અંદરથી આત્મસંતોષ થઈ ગયો. એટલે જ આજે પણ મને શાંતિ છે. મારું મૃત્યુ છે છતાંય હું અપસેટ નથી, અશાંત નથી. સંતે કીધું આ જ રહસ્ય છે. જે તું 7 દિવસ જીવ્યો હે, હું આખી જિંદગી જીવું છું અને એટલા માટે થઈને જ હું હસતો રમતો રહું છું અને આનંદિત છું. વાર્તા કહે છે કે આપણે જો હસતા રમતા રહેવું હશે તો સંસારનું ટેન્શન મૂકી દો. લોકોની સેવામાં એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ. સમયનો એવો સુંદર સદુપયોગ કરો કે આપણને સંસારની મોહ માયા ચીટકે જ નહીં, સંસારનું ટેન્શન આપણને અડે જ નહીં. ગત સંપત ફરી સાપડે. ગત સંપત ફરી સાપડે. સંપત એટલે સંપત્તિ. ગત સંપત ફરી સાપડે. ગયા વળે છે વહાણ. ગયા વળે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. સંપત્તિ ગઈ હશે તો પાછી આવી જશે. વાહન પણ ગયું હોય ને તો 2-3 દિવસે રાઉન્ડ મારીને આવી જાય. આપણે બધા ક્રૂઝમાં બેઠા હશું તો ક્રૂઝ 3 દિવસ 4 દિવસનું રાઉન્ડ મારીને પાછી આવી જાય. પરંતુ જે અવસર તમને ને મને અત્યારે મળ્યો છે સત્સંગ કરવાનો કે સારા વિચાર કરવાનો કે સારા કાર્ય કરવાનો, અત્યારે પરમાત્માની કૃપાથી આપણે પૂરા દિવસ ધંધાની કે બીજી કોઈ સંસારિક મોહ માયામાંથી મુક્ત છે. આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. આવો અવસર જિંદગીમાં કદાચ બીજી વાર નહીં મળે. આ બરાબર સમજી લેજો. આખો દિવસ તમે તમારી મરજી પડે એટલો ફુરસતથી કાર્ય કરી શકો. બહેનો પણ સવારે દોડાદોડી નથી હોતી ટિફિનની કે કોઈ પણ. ઘરમાં થોડો ઘણો તો મદદરૂપ, આટલા 5-6 દિવસના સત્સંગ થયા એટલે ઘરના મેમ્બરો થોડું ઘણું તો મદદરૂપ થતા હશે એવું હું માની લઉં. એટલે આ અવસર બહેનોને કે ભાઈઓને આવો અમૂલ્ય અવસર ફરીથી મળશે નહીં. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. ક્યારે પ્રાણ ચાલ્યો જશે આપણો ખબર નહીં પડે. ફરીથી પાછો એ પ્રાણ મનુષ્ય જન્મ ફરીથી મળશે નહીં. પરંતુ આપણે તો ખાટલે જ ખોટ છે. ગુજરાતીમાં કહેવત છે ખાટલે જ ખોટ. એટલે બેઝિકલી મનમાં જ ઉલટો વિચાર છે. નાણાં વાપરવાના હોય, નાણાં વાપરવાના હોય, સમય સાચવવાનો હોય. આપણે ઉલટું જ કરીએ છીએ. સમયને વાપરીએ છીએ, નાણાંને સાચવીએ છીએ. આને કહેવાય ખાટલે ખોટ. બેઝિક વિચારમાં જ ખોટ. એટલે સમયને સાચવવાનો છે, નાણાં ભલે વપરાઈ જાય. એટલે જ આપણા માટે આ ઓનલાઈન પરચેસિંગ કેમ છે કે સમય બચે. એટલે નાણાંને વાપરવાના અને સમયને સાચવવાનો. ચાણક્ય નીતિ પણ સમય માટે બહુ સુંદર કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સમયનું ધ્યાન નથી રાખતી, જે વ્યક્તિ પોતાના જીવનમાં સમયનું ધ્યાન નથી રાખતી, એના હાથમાં અસફળતા અને પસ્તાવાનું જ આવે છે. વાર્તા નંબર 2. અર્નેસ્ટ કરીને એક નાનો બાળક હતો. ભણવામાં ખૂબ હોશિયાર હતો. એની નિશાળમાં એક દિવસ નિબંધ સ્પર્ધાનું એનાઉન્સમેન્ટ થયું કે 30 દિવસ પછી નિબંધ સ્પર્ધા છે. અર્નેસ્ટ તો લખવામાં ને ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ તો ખુશ થઈ ગયો. ઓહો, નિબંધ સ્પર્ધા, મારો જ પહેલો નંબર આવશે. હું તો લખવામાં સ્કૂલમાં મારા બધા જ લેખના વખાણો કરતા હોય છે, બધા ટીચરો, પ્રિન્સિપાલને. એટલે નિબંધ સ્પર્ધામાં તો મારું જ ઇનામ લાવવાનું. ઘરે આવીને બેનને વાત કરી
કે નિબંધ સ્પર્ધા છે 30 દિવસ પછી અને મને તો બહુ આનંદ થઈ ગયો અને મારો નંબર લાગવાનો. બેને કીધું તું તૈયારી કરવા લાગ. અરે શું ઉતાવળ છે, 30 દિવસ છે, હું તો લખવામાં બહુ હોશિયાર છું, 2 દિવસમાં કામ થઈ જશે. બેન વચ્ચે વચ્ચે યાદ દેવડાવે કે બેટા અર્નેસ્ટ ભાઈ શરૂ કર, લખવાનું શરૂ કર. કઈ માયનો નહીં. છેલ્લા 2 દિવસ રહ્યા. અર્નેસ્ટ વિચાર કરવા લાગ્યો. બેને યાદ કર્યો કે 2 દિવસ છે એટલે ખંખોળવા લાગ્યો. આખા ઘરમાં બધી પુસ્તકો ભેગી કરે. નિબંધ લખવું કે લેક્ચર આપવું એ કઈ ઈઝી વાત નથી. ઘણી બધી જગ્યાએથી ભેગું કરવું પડે અને ત્યાર પછી કંઈક સારો નિબંધ લખાય. બધી જગ્યાએથી ભેગું કરવા લાગ્યો, પરંતુ કઈ સૂચે નહીં. ઉતાવળમાં કઈ સૂચતું નહોતું, કઈ વિચાર આવતો નહોતો, શું લેવું શું કરવું. એટલે ગમે તેમ કરીને એને નિબંધ પૂરો કર્યો અને નિશાળમાં આપ્યો. નિબંધ સ્પર્ધાનું એનાઉન્સમેન્ટ, જીતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. ત્યારે અર્નેસ્ટને થયું કે મારો જ નંબર લાગશે એમ કરીને સીટ પરથી ઊભો થયો, પરંતુ ઇનામ બીજાને લાગ્યું. અર્નેસ્ટ ભોઠો પડી અને દુઃખી થઈને ઘરે ગયો અને બેનની સામે કીધું કે આજે મને ઇનામ નહીં લાગ્યું. બેને કીધું તને ઇનામ ન લાગવાનું કારણ શું છે ખબર છે ભાઈ? 3 કારણ એને આપ્યા છે. બહુ સુંદર કારણ આપ્યા છે. બેને પોતાના ભાઈને સમજાવવા માટે 3 કારણ આપ્યા છે. પહેલું, ભાઈ તું અર્નેસ્ટ, તું હોશિયાર છે ખરો, પરંતુ સમયનું તને મૂલ્ય નથી. પહેલી વસ્તુ, આપણે ગમે તેટલા હોશિયાર હશું, સમયની સામે કોઈનું ચાલતું નથી. અત્યારે આપણે બધાની હોશિયારી ઘરમાં કેદ છે, કોઈ ચાલતી નથી. સમયની સામે કોઈનું ચાલ. પહેલો ઉપદેશ આપ્યો, ગમે તેટલો હોશિયાર તું છે, પરંતુ સમયની તને કિંમત નથી. બીજું, વિશેષ સિદ્ધિ મેળવવી હોય, તારે જો વિશેષ સિદ્ધિ મેળવવી હોય તો તારી લાયકાત ઓછી આંકીને જ તું આગળ વધશે. આપણે બધા આપણા વિશે ખૂબ મોટો ઊંચો ઓપિનિયન ધરાવીએ છીએ અને માટે સફળ નથી થતા. સમય બધાને જ સરખો મળ્યો છે. નરેન્દ્ર મોદીને, તમને, મને બધાને 24 જ કલાક મળ્યા છે, પરંતુ આપણે આપણા વિશે બહુ ઊંચો ઓપિનિયન ધરાવીએ છીએ અને માટે જ આપણે સફળ નથી થતા. માટે જ્યારે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યારે આપણા વિશે આપણે આપણી લાયકાતને ઓછી જ આંકી અને મહેનત કરવાની. ત્રીજી વસ્તુ કીધી કે તારાથી બીજું કોઈ શ્રેષ્ઠ છે તે વાતને હંમેશા યાદ રાખજે, તો જ તું શ્રેષ્ઠતા તરફ આગળ જશે. આ 3 વાત જીવનમાં યાદ રહેશે તો આપણે ઝડપથી સમયનો સદુપયોગ કરીને સારામાં સારી સિદ્ધિ આપણે મેળવી શકશું. આપણે સૌ સારા સમયની રાહ જોઈએ છે કે કંઈક સારો સમય આવે તો હું કંઈક શરૂઆત કરું. આપણે સૌ સારા સમયની રાહ જોઈએ છે, પરંતુ સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. માટે શરૂઆત આજથી જ કરી દેજો સારું કામ કરવાની. સમય દરેકને મળે છે પોતાની જિંદગી બદલાવા માટે. સમય દરેકને મળે છે પોતાની જિંદગી બદલાવા માટે, પરંતુ જિંદગી નહીં મળે વીતેલા સમયને બદલાવા માટે. જિંદગી નહીં મળે વીતેલા સમયને બદલાવા માટે. ખરાબ આદતને જો સમય પર બદલવામાં ન આવે તો ખરાબ આદતને સમય પર બદલવામાં ન આવે તો ખરાબ આદત આપણા સમયને બદલી નાખે છે. માટે આપણો ખરાબ સમય શરૂ થઈ જાય છે. ખરાબ આદતને જો સમય પર બદલવામાં ન આવે, બરાબર ધ્યાનથી સાંભળજો, તમારી ને મારી અંદર ખરાબ આદતો છે જ. ખરાબ આદતોને સમય પર બદલવામાં ન આવે તો ખરાબ આદત આપણા સમયને બદલી નાખે છે. વાર્તા નંબર 3. એક રાજ્ય હતું. ત્યાં આગળ એવો નિયમ હતો કે હાથી જેને હાર પહેરાવે એને રાજા બનાવવામાં આવે અને 7 વર્ષ સુધી રાજા રહે. ઘણીવાર એવું હોય કે વાર્તા આપણને ખબર હોય એટલે આપણે જે આગળની વાર્તા જોઈ ને, અર્નેસ્ટ કોણ હતો? અર્નેસ્ટ બેનની સલાહ સાંભળી. જે વાર્તા આગળની કીધી ને એમાં અર્નેસ્ટે બેનની સલાહ સાંભળી અને એણે સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવ્યો હતો.
એટલે આ અર્નેસ્ટ નોબેલ પુરસ્કાર વિજેતા હતો એની મેં વાર્તા કીધેલી, પરંતુ એને પણ ઠોકર લાગી હતી. વાર્તા એટલે આપણને ઘણીવાર વાર્તા ખબર હોય ને એટલે આપણે આ કાનના અને મનના દરવાજા બંધ કરી દઈએ, પરંતુ જો વાર્તા ઉતરી ગઈ હોય ને તો આપણું જીવન કલ્યાણ થઈ ગયું હોય, અને ન ઉતરી હોય ને એટલે જ ભગવાન બીજી વાર વાર્તા આપણી પાસે પ્રગટ કરતા હોય. એટલે વાર્તા કદાચ બીજી ત્રીજી વાર પણ સાંભળતા હોય, આમાંના ઘણા બધા સાધક એવા હશે કદાચ આણે વાર્તા સાંભળી હોય તો ફરીથી હવે સૂક્ષ્મતાથી સાંભળજો, કારણ કે મારી વાણી દ્વારા સરસ્વતી દેવી અને પરમાત્મા તમને આ ફરીથી વાર્તા સંભળાવવા માંગે છે. વાર્તા છે કે એક ગામમાં હાથી જેને હાર પહેરાવે એને રાજા બનાવવામાં આવે, અને એને 7 દિવસ સુધી રાજ્ય કરવાનું, 7 વર્ષ સુધી રાજ્ય કરવાનું, અને 7 વર્ષ પછી ગામની પહેલે પાર નદીની પહેલે પાર જંગલમાં છોડી દેવામાં આવે, જ્યાં જંગલી પશુઓ તેને ખાઈ જાય. હવે એક વખત 7 વર્ષ પૂરા થયા, એક રાજાને ત્યાં છોડીને આવ્યા, અને આવતા વખતે હાથીના સૂંઢ પર હાર મૂકવામાં આવ્યો. રસ્તામાં જે પહેલો મળે એને હાર પહેરાવવામાં આવે. રસ્તામાં સાધુ મળ્યો, સાધુના ગળામાં એને હાર નાખવામાં આવ્યો. સાધુ તો ખુશ થઈ ગયો કે આ હા કેટલી સારી પ્રજા છે, મારું સ્વાગત કર્યું, વાહ વાહ વાહ, ચલો આ લોકોને ઉપદેશ આપીશ. તો રાજ્યના લોકોએ કીધું નહીં, ઉપદેશ આપવા માટે નથી અમે હાર પહેરાવ્યો, હવે આજથી તમે રાજા છો. તો હું તો સાધુ છું, હું રાજા ન બની શકું. કઈ નહીં ચાલે, આજથી તમે રાજા છો. પકડીને એને રાજસભામાં લઈ ગયા. સાધુ વિચાર કરે કે ભાઈ આ બધા ગાંડા છે, આની ગાંડાની સામે બહુ ન પડાય, એટલે વિચાર કર્યો કે રાજા તો બનાવી દેવામાં આવ્યો, શું કરું. એટલે રાજસભામાં બધાને બોલાવ્યા કે હું રાજા છું, તો કે હા. હું કહું એ પ્રમાણે થશે, તો કે હા. તો કે કેટલા વર્ષ સુધી હું રાજા, તો કે 7 વર્ષ સુધી તું રાજા છે. પછી તો કે પછી તને જંગલમાં છોડી દેવામાં આવશે, જ્યાં આગળ જંગલી પશુઓ તમને ખાઈ જશે. તો સાધુએ વિચાર કર્યો કે ચલો પહેલા આપણે જંગલને જોવા જઈએ. તો બધા સિપાહીઓ અને બંદૂક તલવાર લઈને બધા સાથે, એટલે જેથી શું થાય કે જંગલી પશુઓ ખાઈ ના જાય. જંગલ જોવા માટે ગયા. એને જોયું કે જંગલ તો બહુ ગાઢ છે, એટલે રાજ્યના કારભારીઓને બધાને આદેશ આપી દીધો કે આ જંગલને સાફ કરી નાખો. થોડા દિવસો લાગ્યા, થોડા મહિના લાગ્યા, જંગલ સાફ થઈ ગયું. પછી બધા એવા જંગલ સાફ થઈ ગયું તો સારા ઘરો બનાવી દો. એટલે અમુક વર્ષો લાગ્યા, 2-3 વર્ષ લાગ્યા, બહુ સારા મસ્ત ઘરો બની ગયા. હવે આ રાજ્યના સારા બ્રાહ્મણો, ક્ષત્રિયો બધાને ઓલું જંગલ જે સાફ કર્યું છે ને ત્યાં નવા ઘરો બનાવ્યા છે, ત્યાં બધાને રહેવા માટે શિફ્ટ કરો. બધા રાજ્યના લોકો તૈયાર થઈ ગયા, કારણ કે હવે જંગલ રહ્યું નહોતું, સારા ઘરો મળતા હતા, એટલે બધા સારા લોકો ત્યાં ગયા. અને આમ કરતા ત્યાં આગળ સત્સંગ, પૂજા પાઠ, મંદિરો બની ગયા, બધું સારું બની ગયું. એમ કરતા 7 વર્ષ પૂરા થઈ ગયા. બધા રાજ્યના લોકો કહેવાય કે બસ સાધુ, હવે 7 વર્ષ પૂરા થઈ ગયા, હવે તને જંગલમાં છોડી દેવામાં આવશે. સાધુ ખુશીથી જતો હતો કે ચલો મને છોડી દો. હવે એ જંગલ જ રહ્યું નહોતું, નદીને પેલે પાર સાધુને મોકલ્યો. સાધુ ત્યાંનો રાજા બની ગયો અને અહીંયાનો પણ રાજા થઈ ગયો. આમ સાધુએ 7 વર્ષ સમયનો સદુપયોગ કર્યો, તો એ 7 વર્ષ પછી મૃત્યુ પામવાનો હતો, એ મૃત્યુમાંથી બચી ગયો. આપણને બધાને પણ અમુક સમય મળેલો છે. એ સમયની અંદર સદુપયોગ કરી જઈશું તો આપણે પણ મૃત્યુમાંથી બચી જઈશું. ખરાબ સમય બધાનો આવે છે. કોઈ તરી જાય છે તો કોઈ તણાઈ જાય છે. આ સાધુ તરી ગયો. આપણે બધાનો પણ ખરાબ સમય આવશે. કદાચ કોઈકને લાગતું હોય કે આ બહુ ખરાબ સમય છે, કઈ વાંધો નહીં, તરવાના કામમાં લઈ લો, તણાઈ નહીં જાઓ. ખરાબ સમય આવે તો પણ તરવાના કામમાં લઈ લો. ચાલ છે બધી સમયની, સમય કરે બધા કામ, સમય અપાવે સન્માન, સમય જ કરે બદનામ. ગેલિલિયો કરીને બહુ મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો. એ દવા વેચવાનું કામ કરતો હતો, પરંતુ સાંજના ઘરે આવે તો વિજ્ઞાન વાંચે અને પ્રયોગો કરે. આ ફુરસદના સમયે ગેલિલિયોએ કેટલી બધી શોધો કરી અને ઇતિહાસમાં અમર થઈ ગયો.
ફુરસદના સમયનો જે સદુપયોગ કરે છે એ જ ઇતિહાસમાં અમર થઈ જાય છે. આજે જાપાનીઝ લોકો પણ આ જ કરે છે. કામ ધંધે જાય અને ઘરે આવે નવરાશના સમયે કંઈક ને કંઈક શોધખોળો કરે છે. સમય પાલનની ટેવ નાનપણથી કરવાની છે. ટાઈમ ટેબલ નાનપણથી ગોઠવવાનું છે. વિદ્યાર્થી જીવન એ શાળાને કોલેજની પરીક્ષામાં પાસ થવા માટે નથી, પરંતુ વ્યક્તિમાં સદ્ગુણો, વિનય, વિવેક વગેરે કેળવવાનો છે. પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે. અને મા બાપે પણ વિદ્યાર્થીઓની સામે આંગળી ચીંધતી વખતે 3 આંગળી પોતાની સામે છે એ જોવાનું છે. બાળકને સુધારતી વખતે 3 ગણા આપણે સુધારવાનું છે, એ ધ્યાનમાં રાખવાનું છે. પીટી ઉષાને પૂછો સમયની કિંમત. ઓલિમ્પિકમાં એ 4થા નંબરે આવી. 3જા નંબર અને 4થા નંબરની વચ્ચે 1 સેકન્ડના 100મા ભાગનો સમય જ હતો. માટે મેડલ લેવામાંથી આખી જિંદગી એણે મહેનત કરી ઓલિમ્પિકમાં મેડલ લેવા, પરંતુ આટલા સમય માટે એ રહી ગઈ. 3 ઇડિયટ્સ પિક્ચર બધાએ જોયું છે. અમીર ખાનને ક્લાસરૂમમાંથી કાઢીમાં મૂકવામાં આવે તો એ લેબોરેટરીમાં જાય, કોઈક જગ્યાએ જાય અને કંઈક ને કંઈક સમયનો સદુપયોગ કરે. એનું સ્લોગન છે, કામયાબી કે પીછે મત પડો, કાબિલ બનો, કામયાબી જખ માર કે પીછે આएगी. કાબિલ બનવા માટે સમયનો સદુપયોગ કરવો પડશે. બાણમાંથી છેલ્લે કહીશ, બાણમાંથી નીકળી ગયેલું, તીરમાંથી નીકળી ગયેલું બાણ નદીમાંથી બાણમાંથી નીકળી ગયેલું તીર, બાણમાંથી નીકળી ગયેલું તીર, નદીમાંથી વહી ગયેલું પાણી, મુખમાંથી નીકળેલી વાણી અને જીવનમાંથી સરી ગયેલો સમય કદી પાછો આવતો નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ બધાને